आप सब ठीक ठाक ही होंगे दोस्तों, और ठीक ठाक ही रहना चाहिए दोस्तों। तो आज का हमारा नए ब्लॉग में आपका स्वागत है मित्रों। तो आज हम बना रहे हैं छोटा सा कुत्ते के लिए घर बना रहे हैं दोस्तों। देखिए हमने ये पूरा सेटअप बना लिया है दोस्तों, और इसमें अभी हम ये चढ़ाएंगे। ये बोरी है, ये बोरी गर्म होता है, इसके लिए कुत्तों के लिए ठंड नहीं लगेगा कुत्ते को दोस्तों। अभी हम बोरी चढ़ाएंगे। और दोस्तों आप वीडियो पूरा देखो। और क्या है कि ये बेजुबान जानवर होते हैं तो ये बोल नहीं पाते हैं, और ठंड में उनको ज़्यादा ही परेशानी होती है। इसके लिए हमने सोचा इनके लिए कुछ छोटा सा कर दे, ये ठंड से बचे। आपको दोस्तों पता ही है कि ठंडी का मौसम बहुत ज़्यादा है, इसलिए बहुत ज़्यादा मुझे परेशान, इसलिए हम लोग ये छोटा सा घर बनाने का नाटक किया है। वीडियो पूरा देखिए। घर बनाना स्टार्ट कर दिया है और आप वीडियो पे बने रहिए। तो हमने ये काम चालू कर दिया है। મિત્રો અમારા રમેશભાઈ આવી ગયા છે હેલ્પ કરાવવા માટે। જોજો તમે। તો મિત્રો ફાઇનલી અમારે કૂતરાનો ઘર બની ગયો છે। મિત્રો અમારા રમેશભાઈ રામ આયર છે, એમનો પણ આમાં સપોર્ટ ઘણો છે ને એમને મનમાં વિચાર આવ્યો હતો કે ભાઈ આ રીતના આપણે કૂતરાની ટાઢે પડતી હોય તો કૂતરાને ટાઢથી બચાવીએ મિત્રો, ને એમનો સપોર્ટ ફૂલ છે। ને મિત્રો તમે પણ આ રીતના સપોર્ટ કરજો અમને, તો આવા નવા તમારા માટે આગળ અને સેવાનું કામ કરશું। મિત્રો તમને પણ ક્યાંય પણ આ રીતના ભૂંગા જાનવર લડે તો તમે એમને આ રીતના કાંઈ સુવિધા કરજો, કેમ કે ભૂંગું જાનવર બોલે નહીં, એટલે તમારા મનથી થતું હોય ને તો આવી સેવાનું કામ કરજો। ને અમારા વિડીયાને આગળ શેર કરજો, ને અમારી ચેનલને તમે આગળ ગો કરજો, ને અમારે શેર કરજો વિડીયાને આગળ। તો આપણે બધા ભેગા થયા અહીંયા આજે કૂતરા માટે ઘર બનાવશું એક। તો બસ મૂળ તૈયાર है, माथे सेटअप तो मोटी तैयार करना के वेल्डिंग અને ભાવનાથી। તો મિત્રો તમને જોડાવા વિનંતી છે કે તમે ક્યાંક જો કે કૂતરો ઠંડીમાં હોય તો એના માટે કંઈક આવો તમારે બને એવો સેટઅપ કરી નાખવાનો। હેલો મિત્રો, આપણે નાના ગળુડા અને કૂતરા માટે એક મકાન બનાવ્યું છે, નાનું એવું ઝૂંપડું। સારા વેસ્ટેજ માલ છે, નાની ગોળી છે, સળિયા છે વેસ્ટેજ, તો તમે પણ બનાવી શકો છો। ને કૂતરાને ઠંડીથી બચે એના કારણે આપણે નાનું आपके कर्म ही आपकी पहचान है, वरना एक नाम के हजारों इंसान है। अगर आप अच्छे कर्म करोगे ना तो सब अच्छा ही होगा। अपनी जिंदगी को इस तरह बनाओ कि कोई अगर ये कहे कि तुझे तेरे कर्मों का फल मिलेगा तो तुम्हें दुख ना हो। હવે પહેલા તો કરડે છે એટલે એને પેલા હટાવવું પડશે, એના નવા ઘરમાં હવે હાલશું આપણે લાઈટ ને ભરો બોલાય ને ભાઈ પછી કરશું કામ કરી લઈએ। પેલા કામ પતાવી લઈએ આપણે, ચાલો માથે કાંઈક રાખવું હોય તો રાખી દઈએ। એની પર જંગલ લાગી દેવી પડે। એની મારે ને
એની મારી ગલુડા ડ્રિફ્ટિંગ કરવાના હે એમાં બહાર નીકળી ગઈ પછી એમાં જાય 5 મિનિટ બોલો હવે જમ્મુ ઉપર सागर किनारे दिल ये पुकारे तू जो नहीं तो मेरा कोई नहीं है ओ दोस्तों ये आपका घर लूटने नहीं आते, बल्कि इनको सिर्फ आपसे 2 रोटी चाहिए होती है, क्योंकि ये गाय या भैंसों की तरह घास नहीं खा सकते, इसलिए ये इंसानों के ऊपर ही डिपेंड करते हैं। और जो भी लोग इनकी सेवा करते हैं, इनको रोटी देते हैं, दूध देते हैं, उनको ही पता है कि इसमें उनको क्या सुकून मिलता है। और कभी आजमा के देख लेना, जो भी लोग इनकी सेवा करते हैं, रोटी डालते हैं इनको, उनके घर में या उनको कभी बीमारी नहीं लगती और उनका परिवार हमेशा खुशहाल रहता है। जो लोग बात से सहमत हैं, प्लीज़ इस वीडियो को शेयर जरूर कीजिए दोस्तों। आपकी नीयत कितनी भी अच्छी क्यों ना हो, दुनिया आपको दिखावे से जानेगी, और आपका दिखावा कितना भी अच्छा क्यों ना हो, भगवान आपको आपकी नीयत से जानेगा। ભાઈની ચેનલને લાઈક ફોલો કરજો, લાઈક ને ફોલો ભૂલાય નહીં, સપોર્ટ કરજો. છોકરાઓએ કૂતરા માટે બહુ સારી મહેનત કરી છે, તો આ ભાઈને લાઈક ને ફોલો કરવાનું ભૂલશો નહીં, અને આમને આમ એ લોકોને પ્રોત્સાહન કરતા રહેજો, ફૂલ સપોર્ટ આપજો. થેન્ક યુ. તો મિત્રો અમે ફાઇનલી કૂતરા માટે જે અમારે ઘર બનાવતું બનાવી દીધું, કૂતરાને અંદર સેટ કરી નાખ્યા ઠંડીથી બચવા માટે મિત્રો. તો અમારું કામ આજનું પૂરું ને આજનો બ્લોગ ને હવે અમે બધા મિત્રો હતા, મિત્રો ભેગા થઈને આખો સેટઅપ બનાવ્યો ને મિત્રો વિડીયો સારો લાગે તમને તો લાઈક ફોલો કરજો ને આવા નવા તમે ધર્મના કામ કરજો અને અમને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. લાઈક ને ફોલો. તો જય શ્રી રામ મિત્રો.